સોમનાથ બાયપાસથી સોમનાથ સર્કલ સુધીની નેશનલ હાઈવે રોડ પરની લાઇટો બંધ હાલતમાં છે. સમગ્ર વાત કરીએ તો સોમનાથ ખાતે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર આવેલું છે. 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. સોમનાથ દર્શનમાં દેશ વિદેશના લાખો લોકો આવે છે, પરંતુ સોમનાથ જવા માટે ગેટવે સમાન સોમનાથ બાયપાસ ઉપર હાઈ માસ્ક ટાવર આવેલા છે. સોમનાથ સર્કલ પાસે હાઈ માસ્ક ટાવર આવેલા છે. બંને ટાવરો ઘણા સમયથી બંધ હાલતમાં છે. આ બંને ટાવરની વચ્ચે સ્ટ્રીટ લાઇટો રાખેલી છે, તે પણ ઘણા સમયથી બંધ હાલતમાં છે. આ લાઇટો બંધ હોવાથી આ બંને સર્કલ હોવાથી ચારે બાજુથી વાહનો આવતા હોય છે. રાત્રિના સમયે વારંવાર અકસ્માતો સર્જાય છે. તેમજ સોમનાથમાં રાત્રિના સમયે લોકો પગપાળા ચાલીને આવતા હોય છે, તેઓ પણ અંધારામાં અકસ્માતનો ભોગ બને છે. આવી ઘટના વારંવાર બને છે, છતાં કોઈ રાજકીય વ્યક્તિ કે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ધ્યાન આપતા નથી. જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.